ઝાલોદ કોલેજ ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત વુમેન ફોર ટ્રી કેમ્પેન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। આ તારીખ 13/12/2025 મંગળવારના સાંજે 5 કલાક સુધીમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે। આ અભિયાનના ભાગરૂપે વુમન ફોર ટ્રી કેમ્પેનની રાજ્યકક્ષાની કામગીરીનો શુભારંભ ધોળકા ખાતેથી થયો હતો અને આ કાર્યક્રમ રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ સાથે જ રાજ્યભરમાં સમાંતર રીતે 69 મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં સ્થાનિક સ્તરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જે અન્વયે ઝાલોદ નગરપાલિકા દ્વારા શ્રી કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વુમન ફોર ટ્રી કેમ્પેન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઝાલોદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન ટપુભાઈ વસૈયા, ઉપપ્રમુખ ભાવનાબેન મુકેશભાઈ ડામોર, સભ્ય માર્થાબેન ગલાભાઈ વસૈયા તેમજ પૂર્વ પ્રમુખ ટપુભાઈ વસૈયા, પૂર્વ કાઉન્સિલર મુકેશભાઈ ડામોર સહિતના જે પ્રિન્સિપલ ડૉક્ટર એ.આર. મોદી, એનએસએસ કોઓર્ડિનેટર બી.એમ. ગોહિલ, નગરપાલિકા અધિકારી યોગેશ ગણાત્રા, નગરપાલિકા કર્મચારી કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર કે.આર. પુવાર, એસઆઈ વૈશાલીબેન ભુરિયા, ક્લાર્ક પરસોત્તમ અશોકભાઈ તેમજ પુષ્પિનભાઈ, કોલેજ સ્ટાફ તેમજ સખી મંડળની બહેનો પણ ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમ દરમિયાન વિવિધ જાતના વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા અને રોપાયેલા વૃક્ષોનું યોગ્ય રીતે સાર સંભાળ, જાળવણી તથા સંરક્ષણ કરવાની સૌએ સંકલ્પ લીધો હતો। વુમેન ફોર ટ્રી કેમ્પેન દ્વારા પર્યાવરણ સંરક્ષણ સાથે મહિલાઓની સક્રિય ભાગીદારી પ્રોત્સાહન મળ્યું હતું અને ઉપસ્થિત સૌએ જે વૃક્ષારોપણ કર્યું હતું।